નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં રાજુલાના છતડિયા ગામ નજીક બ્રિજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉના તરફ જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા, જેમાં 108 મારફતે બંને ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રાજુલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.